આઈજી નિર્લિપ્ત રાયની રાજકોટ ખાતે બદલી થતાની સાથે જ છે તે સમગ્ર રાજકોટનો માહોલ જાણે બદલાઈ રહ્યો છે। રાજકોટ જિલ્લામાં પોલીસ હવે એક્શન મોડ પર આવી ગઈ છે। ગોંડલ શહેરમાં મેગા કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરી અને આઈજી નિર્લિપ્ત રાય રાજકોટ ખાતે ચાર્જ સંભાળતાની સાથે જ હવે એક્શન મોડ પર આવી ગયા છે। તો એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના બાદ હવે પોલીસ તંત્ર જે છે તે મેદાને આવી ગયું છે। તો ડીવાયએસપી કેજી ઝાલા અને પીઆઈ જેપી રાવ આ સાથે જ LR ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે જ છે તે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરી અને તમામ જે છે તે અસામાજિક તત્વ રીટેક ખાસ કરીને તમામ અસામાજિક તત્વોનો અડ્ડો ગણાતું એવું ગોંડલ શહેર જે છે તે હવે ખાસ કરીને સતર્ક થઈ ગયું છે। કારણ કે રાજકોટ જિલ્લાના પોલીસ જે છે તે હવે એક્શન મોડ પર આવી ગયા છે। આજે નિર્લિપ્ત રાયની બદલી થતાની સાથે જ સૌપ્રથમ ફોકસ જે છે તે ગોંડલ પર કરવામાં આવી રહ્યું છે। હાઈવે અને મેઇન રોડ પર એડિંગો જમાવી અને બેઠેલા શખ્સોમાં પોલીસને જોતા જ હવે ફફડાટ ફેલાઈ રહ્યો છે। તો નેશનલ હાઈવે પર હોટલ અને શંકાસ્પદ વિસ્તારમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ખાણીપીણીના સંચાલકોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। હવે પોલીસ જે છે તે તાકીદ કરી રહી છે અને ખાસ કરી અને હવે આઈજી નિર્લિપ્ત રાયની બદલી થતાની સાથે જ છે તે રાજકોટ શહેરની અંદર કાયદો અને વ્યવસ્થા વધુ સઘન બને તેમાં કોઈ શંકાને સ્થાન નથી।